અને ખેડૂતો ગળાફા ખાઈ જાય ને તો 1 મિનિટે ટીવીમાં આવતું, એટલી પટ્ટીમાં નથી આવતું. તો વેલકમ દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો દોસ્તો, હાલમાં ગુજરાતમાં ખેડૂતો આંદોલન પર બેઠા છે તો તમને ખબર જ હશે. તો ખેડૂતોના આંદોલનમાં ગોપાલ ઇટાલિયાએ સમર્થન આપ્યું હતું અને તેમણે આંદોલનમાં આવીને શું કહ્યું જોવા આ વિડીયોમાં. દોસ્તો, એટલું અઘરી લડાઈ આ ભાજપ સામે છે. એની પાસે હજારો પોલીસ, કલેક્ટરો, મામલતદારો. આપણી હારે તો ટીવી વાળા નથી, સરકાર તો આપણી હારે નથી, પણ આપણી વેદના બતાવવાનું કામ ટીવી નું છે. આ બેન એક છે બતાવવા કરે ગુજરાતનો અવાજ, એ નામ એવું કામ છે. પાછું હું તો તમને એ વિનંતી કરું કે જે આપણા ખેડૂતના વિડીયો બતાવે ને એને લાઈક, કોમેન્ટ ને એના વિડીયો જોજ કરવાના, એની ચેનલ ઉપર આવવી જોઈએ. અને જે આપણું ન બતાવે એને બ્લોક કરી દેવાનો, રાખી લેવાનો. અમદાવાદમાં કૂતરું મરી જાય ટીવીમાં આવે, એક્સક્લુઝિવ દ્રશ્યો જુઓ, કૂતરું મરી ગયેલ છે, ડાબો પગ ઊંચો છે, પૂંછડું નીચે છે. અને ખેડૂતો ગળાફા ખાઈ જાય ને તો 1 મિનિટે ટીવીમાં આવતું, એટલી પટ્ટીમાં નથી આવતું. આપણી આટલી વેલ્યુ. અનેક મુદ્દા ઉપર ખેડૂત રોવે છે, મહિલાઓ, બાળકો, અનેક લોકો દુખી છે. હેઠળની પટ્ટીમાં આપણા સમાચાર નથી આવતા. આપણી વેલ્યુ જોવો ગુજરાતમાં. અમદાવાદની અંદર વિમાન આરે પક્ષી ભટકાય તો 4 દી તો એના શો હાલે. પક્ષીની પાંખ એક આમ હતી, એક આમ હતી. આ પક્ષી આટલી ગતિથી ઉડતું હતું. વિમાલ્યા ભાઈ રહેવા દે ને, ફાટ્યો તો એક ધારો. અમારું હું, અમારી પીડા તો કોક બતાવો. એ ભાઈ, અમારું કોક બતાવો. અહીંયા અમે મરવા પડ્યા છે. દોસ્તો, હું તમને વિનંતી કરું.